અસ્સલામુ અલૈકુમ. વસ્તી ગણતરી 2027 એનો પહેલો તબક્કો ઘર યાદીકરણ, એની શરૂઆત 1 જૂનથી 30મી જૂન સુધી આખા ગુજરાતમાં થશે. અને એનાથી પહેલાં સરકારે રાજ્યના તમામ રહેવાસીઓને તક આપી છે કે જો તેઓ પોતાની ગણતરી પોતે કરવા ઈચ્છતા હોય તો કરી શકે છે. આ ગણતરી કરવા માટેની છૂટ 17મી મે 2026થી 31મી મે 2026 સુધી 15 દિવસ માટે આપવામાં આવી છે. 31મી મે 2026 પછી એટલે કે જૂન મહિનામાં કોઈ પોતાની સ્વગણતરી કરવા ઈચ્છે તો કરી શકે નહીં. એટલે હજુ પણ તમારા માટે તક છે કે se.census.gov.in પર જઈને પોતાની ગણતરીનું ફોર્મ ભરી શકો છો. આ ફોર્મ ભરવા અંગે જે ખાસ પ્રશ્નો પૂછવામાં આવે છે એમાં એક પ્રશ્ન એવો છે કે જો વસ્તી ગણતરીનું ફોર્મ ભરવામાં એટલે કે સ્વગણતરીનું ફોર્મ ભરવામાં આપણાથી ભૂલ થઈ હોય તો શું કરવું? મિત્રો, આના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે જે ફોર્મ ભર્યું એ ફોર્મમાં ભૂલ તમારી સામે કયા તબક્કે આવી? જો ભૂલ તમારી સામે ફોર્મ ભરતા હોય ને આવી જાય તો આખું ફોર્મ ભરાઈ જાય ત્યારે છેલ્લે આખું ફોર્મ ચેક કરવાની છૂટ આપવામાં આવે છે. આપણી સામે આખું ફોર્મ આવી જાય છે. એ આખું ફોર્મ આવે ત્યારે સુધારો કરવો હોય તો કરીને પછી સબમિટ કરવું. પણ જો સબમિટ કરી દીધું ત્યાર પછી ધ્યાનમાં આવે કે 2 માણસોની સંખ્યા ઓછી લખી અથવા અન્ય કોઈ ભૂલ રહી ગઈ તો શું કરવું? યાદ રાખો કે આપણે સબમિટ કર્યા પછી આપણે પોતે એમાં સુધારો કરી શકીએ નહીં. પણ જ્યારે ફોર્મ સબમિટ કરી દેવામાં આવે ત્યારબાદ 1 જૂનથી 30મી જૂન સુધી જ્યારે ગણતરીદાર, સરકારી ગણતરી કરનાર આપણા ઘરે આવશે ત્યારે આપણે આપણું આઈડી આપવાનું છે, જે આપણા ઉપર એસએમએસથી અને ઈમેલથી આવ્યું હશે. જો ઈમેલ આઈડી આપ્યો હોય તો ઈમેલથી આવશે, ખાલી મોબાઈલ નંબર આપ્યો હોય તો એસએમએસથી આવશે. ગણતરીદાર આવે ત્યારે આપણો આ SEID એમને આપવાનો છે. આપણે SEID આપીશું એટલે આપણું ભરેલું આખું ફોર્મ ગણતરીદારની સામે ખુલશે. જ્યારે એ ફોર્મ ખુલે ત્યારે આપણે કોઈ પણ સુધારો કરાવવો હોય તો આપણે ગણતરીદારને કહીશું કે મારાથી આ ભૂલ રહી ગઈ છે, એ સુધારો કરો. સુધારો કરીને તેઓ ફાઇનલ સબમિટ કરશે ત્યારે જ આપણું ફોર્મ ગણતરીદાર દ્વારા સરકારી માન્ય એપ્લિકેશન ઉપર પહોંચશે. એટલે એક તો એ કે જો તમે ઈચ્છો કે મારે સુધારો કરવો છે તો ગણતરીદાર જ્યારે આપણા ઘરે આવે અને ફોર્મ આપણું આઈડી માગે ત્યારે આઈડી નાખ્યા પછી આપણે ગણતરીદારને ચોખ્ખી વાત કરીશું કે મારી આ ભૂલ રહી ગઈ છે અને સુધારો કરી આપો. જો આપણને એવું લાગે કે મારા ફોર્મમાં વધારે ભૂલો રહી ગઈ છે, મારે તો આખું ફોર્મ નવેસરથી ભરવું છે, તો પણ વાંધો નથી. આપણે ગણતરીદારને આઈડી ન આપીએ અને એવું કહીએ કે મારું આખું ફોર્મ નવેસરથી ભરો. કેમ કે આપણે જે આ પોતાનું ફોર્મ ભર્યું છે એ ગણતરીદાર પાસે જાય, આપણે આઈડી આપીએ અને ગણતરીદાર પાસે જાય, એ એને ચેક કરીને સબમિટ કરે તો જ એ વસ્તી ગણતરીની વેબસાઇટ પર માન્ય ફોર્મ ગણાશે. ત્યાર સુધી આપણું આ ફોર્મ એ માત્ર વેબસાઇટ પર પડેલું હશે. એટલે ગણતરીદાર આવે ત્યારે સુધારો કરાવી શકીએ છીએ. અથવા આઈડી ના આપીએ, આપણે આઈડી ના આપીએ ને આખું ફોર્મ ગણતરીદાર નવેસરથી ભરે તો આપણું જૂનું ફોર્મ ભરેલું આપોઆપ રદ થઈ જશે. એટલે જો વધારે ભૂલો રહી ગઈ હોય અને આપણે ગણતરીદારને આપણું આઈડી ન આપીએ, ગણતરીદાર પોતે નવેસરથી આપણું ફોર્મ ભરે તો પણ ભરી શકશે. એ સંજોગોમાં આપણું ભરેલું ફોર્મ આપોઆપ રદ થઈ જશે. એના માટે આપણે કંઈ કરવાની જરૂર નથી. તો ભૂલ રહી જાય તો 2 બાબતો છે. કાં તો તમે એવું કરો કે ગણતરીદારને જણાવો અને ગણતરીદાર એમાં સુધારો કરીને પછી આખું ફોર્મ સબમિટ કરશે. બીજો રસ્તો એ પણ છે
કે આપણે આઈડી ના આપીએ ગણતરીદારને અને ગણતરીદાર પોતે પોતાની રીતથી નવું ફોર્મ ભરે તો આપણું જૂનું ફોર્મ જે આપણે ભર્યું છે સેન્સસની વેબસાઇટ ઉપર જઈને એ ફોર્મ આપોઆપ રદ થઈ જશે. એટલે એ માટે વધારે ચિંતા કરવાની જરૂર નથી. બીજો એક પ્રશ્ન વારંવાર આવે છે કે ગૂગલ મેપ પર આપણે જ્યારે સેન્સસમાં પોતાનો મોબાઈલ નંબર નાખીએ, કુટુંબની મુખ્ય વ્યક્તિનું નામ લખીએ અને આગળ વધીએ ત્યારે ત્યાં સૌ પ્રથમ આપણા મકાનનો મેપ માગે છે. એટલે કે મકાન ક્યાં આવ્યું એનું લોકેશન માગે છે. આ મેપ ખુલે અને લોકેશન માગે ત્યારે લોકેશન આપવામાં ઘણા લોકોને તકલીફ પડી રહી છે. લોકેશન આપવામાં તકલીફ પડે ત્યારે આપણે આ વસ્તી ગણતરીની વેબસાઇટ બંધ કરીને ગૂગલ મેપ ખોલીને જોઈ લેવાનું કે આપણા નજીકનું સૌથી નજીકનું કોઈ મકાન, દાખલા તરીકે કોઈ મસ્જિદ હોય, કોઈ સ્કૂલ હોય, એવું મકાન જે બહુ નજીક હોય એ મકાનનું આપણે લોકેશન આપીએ તો પણ ચાલે. ઘણા બધા મકાનો એવા હોય છે જે અગાઉથી વેબસાઇટ ઉપર ચઢેલા હોય છે, એનું નામ ગૂગલ મેપની વેબસાઇટ પર દર્શાવતું હોય છે. દાખલા તરીકે કોઈ મસ્જિદ હોય, કોઈ દવાખાનું હોય, કોઈ પ્રખ્યાત દુકાન હોય, કોઈ હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, તો એનું લોકેશન આપીને પણ આપણે આપણું ફોર્મ ભરી શકીએ છીએ. ત્રીજી વાત, આપણે ફોર્મ ભરવામાં લોકેશન આપવામાં ભૂલ કરી હોય, દાખલા તરીકે હું એક જગ્યાએ રહું છું, ગોધરા શહેરમાં કોઈ વ્યક્તિ મેથરી સર્કલ પર રહે છે, પણ એણે લોકેશન આપવામાં જો ભૂલ કરી હોય અને ત્યાંથી 1 કિલોમીટર દૂરનું લોકેશન દર્શાવ્યું હોય, એ સંજોગોમાં તમારો બ્લોક અલગ છે, તમારો દરેક બ્લોકનો ગણતરીદાર દરેક 150 ઘર પર એક ગણતરીદાર હશે. હવે 150 ઘર કરતાં દૂરનું કોઈ લોકેશન તમે ભૂલથી આપી દીધું, એ સંજોગોમાં જ્યારે ગણતરીદાર આવશે તમે એમને આઈડી આપશો તો તમારું આઈડી મેચ નહીં થાય, કેમ કે તમે દૂરનું લોકેશન આપી દીધું છે. એટલે તમે ફોર્મ ભર્યું છે પણ એ બીજા કોઈ ગણતરીદારમાં દર્શાવતું હશે. એ સંજોગોમાં તમે તમારું નવું ફોર્મ ગણતરીદાર પાસે ભરાવી શકો છો. તમે જે જૂનું ફોર્મ પોતે ભર્યું એ રદ થઈ જશે. વસ્તી ગણતરીમાં અમુક જે ખાસ બાબતો યાદ રાખવા જેવી છે. આમ તો આ મકાનની ગણતરી છે પણ એમાં ઘરની વ્યક્તિઓની સંખ્યા પૂછવામાં આવે છે. તો ઘરમાં નાના મોટા વગેરે જેટલા પણ રહેતા હોય એ બધાનું નામ લખાવવાનું છે. કોઈ ટેમ્પરેરી બહાર ગયા હોય, હજ યાત્રાએ ગયા હોય, અથવા કોઈ ભણવા માટે વિદેશ ગયા હોય, તો એમના સિટીઝન તો અહીંયાના જ છે, ગુજરાતના જ છે. એટલે આપણે એમની ગણતરી અહીંયા ગુજરાતમાં જ આપણા ફોર્મમાં કરવાની, એ ચૂકવાનું નહીં. એવી જ રીતે કોઈ બીજા શહેરમાં ગયા છે, 1-2 મહિના માટે ગયા છે, દારૂલુલૂમમાં પડવા માટે ગયા છે, આવી વ્યક્તિઓ પણ હોસ્ટેલમાં કોઈ ભણવા માટે ગયા હોય, આ તમામ વ્યક્તિઓ પણ રહે છે તો આપણા ઘરે જ. આમ તો એમના હોસ્ટેલમાં આખા ઇન્ડિયામાં ગણતરીદારો આવશે તો એમના હોસ્ટેલમાં પણ આવશે, મદ્રસામાં પણ આવશે. એ સંજોગોમાં મદ્રસામાં અથવા હોસ્ટેલમાં અથવા જ્યાં પણ એ રહેતા હોય ત્યાં એમણે એવું કહેવાનું છે કે મારે મારી ગણતરી મારા ઘરે કરાવવાની છે, હોસ્ટેલમાં મારી ગણતરી કરશો નહીં. કેમ કે એ છોકરાનું કે છોકરીનું કાયમી સરનામું તો એના ઘરે જ છે. એટલે શક્ય ત્યાં સુધી આપણા ઘરમાં રહેતા હોય એવા તમામ લોકોની ગણતરી, જે ટેમ્પરરી બહાર ગયા હોય એમની ગણતરી પણ આપણે આપણા ઘરે કરાવવી જોઈએ. પણ એમાં એક એ વાત યાદ રાખવી જોઈએ કે બેવડાઈ નહીં. એક તો કોઈ રહી ન જાય, કોઈ મકાન રહી ન જવું જોઈએ અને કોઈ વ્યક્તિ રહી ન જવી જોઈએ. એ રીતે કોઈ બેવડાવવા ન જોઈએ કે અહીંયા પણ લખાવે ને હોસ્ટેલમાં રહેતા હોય ત્યાં પણ લખાવે. એવું ન થાય એની કાળજી રાખવી જોઈએ. અને ખાસ કરીને ઘરે રહેતા હોય, કેમ કે બની શકે કે ફેબ્રુઆરીમાં જ્યારે બીજો તબક્કો શરૂ થશે, ફેબ્રુઆરીમાં રમજાન માસમાં વસ્તી ગણતરીનો મુખ્ય તબક્કો આવશે, એમાં
તમામ વ્યક્તિઓના નામો લખશે, તમામ કેટલું ભણેલા છે એ લખશે, તમામની જાતિ, ધર્મ, આ દરેક પ્રકારની ગણતરી, પૂરેપૂરી વસ્તી ગણતરી જેને કહીએ એ મુખ્ય તબક્કામાં ફેબ્રુઆરીમાં રમજાન માસ દરમિયાન ઇન્શાલ્લાહ કરવામાં આવશે. તો ત્યારે આ બધાના નામો પણ લખાવવામાં આવશે. તો અત્યારે જે સંખ્યા આપણે લખાવી એ મુજબ તે વખતે નામો લખશે. ત્યારે આટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ખાસ કરીને જે આપણો પ્રશ્ન છે કે વસ્તી ગણતરી દરમિયાન આપણે ભૂલથી પોતાનું સ્વગણતરી ફોર્મ ખોટું ભર્યું હોય, એમાં કોઈ ભૂલ પડી હોય તો ગણતરીદાર એને સુધારી શકશે. અને જો વધારે પડતી ભૂલો પડી હોય તો કોઈ પણ ચિંતા કર્યા વગર આપણે આપણું આઈડી રહેવા દઈને નવું ફોર્મ ભરાવી દઈશું. આપણો આઈડી છે એ આપોઆપ રદ થઈ જશે. એચ અને એની સાથે 11 અંકોનું એક આઈડી દરેકને જે પણ સ્વગણતરી ફોર્મ ભરશે એને એક આઈડી SMS પર મળશે. એ આઈડી સાચવીને રાખવાનું છે. એ આઈડી ગણતરીદારને આપવાનું હોય છે. તો વસ્તી ગણતરી અંગે ખાસ કાળજી રાખજો. આ આપણા દેશની ગણતરી છે. દેશની કામગીરીમાં, રાષ્ટ્રીય કામગીરીમાં સહકાર આપવો એ આપણી તમામની જવાબદારી છે. તો પૂરેપૂરી કાળજીથી કોઈ રહી ન જાય, કોઈ બેવડાય નહીં, કોઈ આ મકાનની ગણતરી છે એટલે તમામ મકાનોની ગણતરી કરશે, દુકાનોની પણ ગણતરી કરશે. એ બધું 1 જૂનથી કરશે. અત્યારે તો સ્વગણતરીમાં તો આપણે પોતાના ઘરનું, પોતાના કુટુંબનું ફોર્મ ભરી શકીશું. તો તમે નિશ્ચિંત રહીને પોતાની માહિતી જો પોતે ભરવા ઈચ્છતા હોય તો સ્વગણતરીની વેબસાઇટ પર જઈને ભરી શકો છો. ખુદા હાફિઝ.